રાજકોટ જિલ્લાના શાપર ગામમાં માનવ સેવા સાથે શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ગામના બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને નૂતન આંગણવાડી કેન્દ્ર નંબર 4ના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. બાળ વિનાના ભણતર અને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ રહે તે હેતુથી આ નવી આંગણવાડી સુવિધા સફળ રીતે તૈયાર કરવામાં આવી છે. બાળકોને આનંદમય વાતાવરણમાં શિક્ષણ મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયું છે. આ પ્રસંગે રાજકોટ ભાજપ વેરાવળ જિલ્લા પંચાયતના સભ્ય દરવેશભાઈ રણછોડભાઈ ટીલારા, શાપર ગામના સરપંચ જયેશભાઈ કાકડિયા, બાબુભાઈ ગઢિયા, અશ્વિનભાઈ ગઢિયા, તલાટી મંત્રી અંકિતભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, માતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગામમાં શિક્ષણ ક્ષેત્રે થયેલી આ નવી પહેલને ગ્રામજનોએ આવકારી હતી અને બાળકોના ભવિષ્ય માટે આંગણવાડી મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા પણ વ્યક્ત કરી. દાતાઓ પરિવાર થકી એમાં બાંધકામમાં વધારો કરી અને 950 ફૂટનું સ્ક્વેર ફૂટનું બાંધકામ કરી અને આ વિસ્તારના નાના ભૂલકાઓની સુવિધામાં વધારો થાય એના માટેથી આજે ખુલ્લું મુકાવવામાં આવ્યું છે. ત્યારે મને શાપર ગામના સરપંચ વતી હું દાતા પરિવારનો અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.